બધું ભગવાનના પ્રમાણે જ થાય છે, ભગવાન જ કરે છે, અને એના જ આયોજનમાં આપણે ક્યાંક ને ક્યાંક નિમિત્ત બનીએ છીએ. એની ગોઠવણમાં આપણે ગોઠવાઈ જઈએ છીએ. અને ઘણીવાર તો જીવનના ઇન્સિડન્ટ્સને આપણે જોતા હોઈએ ત્યારે આપણને ખબર પડે કે આ કેવી એની ગોઠવણ છે ને એમાં આપણે કેવા ગોઠવાઈ જઈએ છીએ. છેલ્લે એનું ધાર્યું જ થાય છે, આપણું ધાર્યું નથી થતું. ભક્તિ માર્ગમાં એવું કહેવાય, એવરીથિંગ ઇઝ ડેસ્ટાઇન્ડ, એવરીથિંગ ઇઝ ડેસ્ટાઇન્ડ. આપણા બધાની રીલ ઉતરી ગઈ છે ભાઈ, બધાની પિક્ચર ઉતરી ગઈ છે. પિક્ચર જોવા તમે જાઓ અને પ્રીમિયર શો હોય તો એમાં કદાચ પેલો હીરો આમ મરવા પડ્યો હોય, તમારા બાજુમાં ડાયરેક્ટર બેઠો હોય અને તમે આમ ભગવાનને પ્રાર્થના કરતા, ભગવાન પ્લીઝ આ હીરોને બચાવી લેજો. અને પછી બાજુમાં બેઠો પેલો ડિરેક્ટર વિચાર કરે, આ તો મરી ગયો છે પિક્ચરમાં હીરો, હવે તો કેટલીય પ્રાર્થના કર, કશું થવાનું નથી. ये फिल्म इसकी उतर गई है, इसको मौत मिल गई है, पिक्चराइज हो गया है, मैं डायरेक्टर हूं, मैं जानता हूं, अब इसको कोई बचा नहीं सकता है. હવે તો કેટલી પ્રાર્થના કરને, તારા સંતોષ માટે ભલે પ્રાર્થના કર, પણ આનું મોત લખેલું છે તો મોત આવશે, આવશે ને આવશે. જે ઘડીએ જે થવાનું હોય છે થઈને જ રહે છે. તમે પછી કેટલાય પાઠ કરો, કેટલાય મંત્ર કરો, કેટલાય અનુષ્ઠાન કરો, જો હોને વાલા है होकर ही रहेगा. तो फिर एक प्रश्न होता है कि जो होने वाला है वो होकर ही रहता है, तो फिर मंत्र क्यों करने, पाठ क्यों करने, यज्ञ क्यों करने, मान्यताएं क्यों लेनी, फिर जरूरत क्या है? તો એમાં કહેવામાં આવ્યું કે સૌથી પહેલા આપણે મંત્ર, પાઠ, અનુષ્ઠાન આ આપણા મનને સાંત્વના આપવા માટે કરીએ છીએ. એક હોપ જાગૃત થાય છે, તત્પૂરતું આપણું મન શાંત બને છે. મેં આટલા મંત્ર કર્યા ને એટલે ચોક્કસ આને સારું થઈ જશે, મેં આટલા અનુષ્ઠાન કર્યા ને ચોક્કસ આને સારું થઈ જશે. એક હોપ જાગે છે. સારું થવાનું કે નથી થવાનું એ પહેલાથી સુનિશ્ચિત છે. અને ઘણીવાર તમારી આસ્થાને ભગવાન વધારવા માટે તમને કોઈક મંત્રનું સાધન આપે, કોઈક મંત્રના અનુષ્ઠાન કરાવે, કોઈક સદગુરુની કૃપા તમને આપે, કોઈકના આશીર્વાદ આપે, કોઈક વાર કોઈકની પધરામણી તમારા ઘેર થઈ હોય અને તરત તમને કંઈક સારું થઈ જાય. આ બધા જે સર્કમસ્ટેન્સીસ ડેવલપ થાય છે, ઘણીવાર કોઈકના માટે તમારા મનમાં આસ્થાને વધારવા માટે ભગવાન એવી લીલા કરે કે કોઈ એક વ્યક્તિને તમારા જીવનમાં એક ગુડલક તરીકે નિમિત્ત બનાવીને મોકલી દે. તમને એવું લાગે છે કે આ વ્યક્તિના કારણે આવું થયું, ના, એ થવાનું જ હતું એટલે વ્યક્તિ તારા જીવનમાં. 56મા વર્ષે ભગવાન તમને બહુ જ મોટી સફળતા આપવા માંગતા હોય તો 54મા વર્ષે ભગવાન કંઈક તમારા દ્વારા કંઈક ભક્તિનું અનુષ્ઠાન કરાવે, કોઈ યાત્રા કરાવે, કોઈ ગુરુના તમને આશીર્વાદ અપાવડાવે, અને એમ કરતા 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 56મા વર્ષે તમને સફળતા મળે. એ મળવાની હતી એટલે 54મા વર્ષે ભગવાને કોઈ આધ્યાત્મિક વ્યક્તિ સાથે તમારું જોડાણ કરાવડાવ્યું, અને એ આધ્યાત્મિક વ્યક્તિ થકી ભગવાન તમારો ઉદ્ધાર કરવા માંગે છે. એટલે એ વ્યક્તિ સાથેનું જોડાણ તમારું કરાવવા માટે એ વ્યક્તિને નિમિત્ત બનાવીને ભગવાન તમને સફળતા આપે છે. એટલે જ ભગવાન જ્યારે કૃપા કરે ત્યારે સાધનને વચ્ચે મૂકીને એ સાધન પ્રતિ તમારી રુચિને વધારે છે, જેથી કરીને એ સાધન વડે તમે સાધ્યને અને સિદ્ધિને પામી શકો. યહી તો ભગવાનની ગોઠવણ છે. ઘણીવાર એવું એ બનતું હોય, ભગવાન કે ના રોંગ નંબર લાગી ગયો છે. ઘણીવાર કોઈકના સંગથી કોઈ ભક્તિ કરતો થઈ જાય ને પછી ભગવાનને લાગે આ તો રોંગ નંબર લાગી ગયો, હવે આને મારાથી દૂર કરવો પડશે. કંસમાં આવું થયું ને. કંસ એકદમ સારો બની ગયો. વસુદેવજી પુત્ર લઈને આવ્યા, લો વચન પ્રમાણે હું પુત્ર લઈને આવ્યો છું. કંસના મનમાં વિચાર આવ્યો, વસુદેવજી મને 8મો મારવાનો છે ને, હું શું કામ 7 પુત્રને મારું, તમે રાખો તમ તારે, 8મો લઈ આવજો મારા પાસે, મને 8માંથી ખતરો છે, મને આ 7થી ખતરો નથી. અચાનક કંસમાં દયા આવી ગઈ. ભગવાનને ટેન્શન થયું. કંસ અને દયા આ એકબીજાના વિરોધાભાસી શબ્દો છે. જ્યાં કંસ હોય ત્યાં દયા ના હોય, અને જ્યાં દયા હોય ત્યાં કંસ ના હોય.
એટલે ભગવાને પછી પોતાના મન નારદજીને મોકલ્યા. નારદજી ગયા કંસને કહેવા, અરે કંસ, આ ભગવાનની ગણતરી હોય ને એ આપણા પલ્લે ન ચડ્યા. પહેલો 8મો હોઈ શકે, બીજો 8મો હોઈ શકે, ત્રીજો 8મો હોઈ શકે. ભૂલથી સારો બની ગયો કંસ, પાછો ખરાબ બની ગયો. બોલાયા એક એક બાળકને ધામ ધામ કરીને મારવા લાગ્યો. ઘણીવાર આવું બને, કોઈકના સંગથી પેલો નાસ્તિક વૃત્તિનો વ્યક્તિ એકદમ આસ્તિક બની જાય તો ભગવાન શું કરે ખબર છે? એવો રોંગ નંબર લગાડે. કઈક એને દુઃખ પડે, ભગવાનની બહુ માળા જપતો હોય છતાંય દુઃખ દૂર ના થાય, એટલે પછી એના અંદર વિચાર આવે, આ ભગવાનમાં કઈ દાટ્યું નથી, ભગવાનની જાપી બંધ, માળીએ ચઢાવો. क्या फायदा ये भक्ति करके? ये वेस्ट ऑफ टाइम है, वेस्ट ऑफ एनर्जी है. कई भगवान होતું નથી આ દુનિયાના અંદર. આ બધું ટાઈમ પાસ છે, ટાઈમ વેસ્ટ છે. જાપી બંધ, પોથી બંધ, નાસ્તિક. આવું જ્યારે થાય ને આવા વિચાર આવે એટલે સમજો આ રોંગ નંબર લાગેલો છે. આ ભૂલથી તમે ભક્તિ કરતા થઈ ગયા છો. એટલે એવા લોકોને ભગવાન પહેલાથી ફિલ્ટર કરી નાખે. એવા લોકોને ભક્તિ કર્યા પછી પણ સફળતા નથી આપતા ને એમાં એવા વિચારો આપે કે ભગવાનથી દૂર થઈ જાય. પણ જેનામાં ભગવાન આસ્થાને વધારવા માંગે છે એને ભક્તિ કરવાના ફલ સ્વરૂપે અગર ભગવાન કષ્ટ પણ આપશે તો પણ એના મનમાં એક જ વિચાર આવશે, ये तो मेरे प्रभु मेरी कसौटी ले रहे हैं, ये तो मेरे प्रभु मेरी परीक्षा ले रहे हैं. એને જેટલું દુઃખ મળતું જશે એટલો ભગવાનથી નજીક જતો જશે. એને જેટલું સંસારના અંદર હેરાનગતિ મળતી જશે, ભગવાનના વધારે નજીક જતો જશે. એના મનમાં એવું થશે કે આ સંસારમાં શું દાટ્યું છે? આ સંસારમાં તો દુઃખ ને દુઃખ જ છે. સુખ તો કેવલ ભગવાનની ભક્તિમાં છે. એ શાશ્વતને હું ભજું, શાશ્વતના નજીક હું જઉં. સંસારમાં આજે નહીં તો કાલે મને પેન જ મળવાનું છે. આવા વિચારના અંદર ઉદ્ભવશે. આ પણ ઈશ્વરની જ ઈચ્છા. તો ઘણીવાર ભગવાન મંત્ર અનુષ્ઠાન કરાવીને તમારા પર કૃપા કરે, કોઈ ગુરુના આશીર્વાદથી તમારા પર કૃપા કરે. પણ એક વસ્તુ નક્કી છે, અગર તમને સંજોગ અનુસાર કોઈ ગુરુ મળે, કોઈ સત્સંગી મળે, કોઈ સદભગવદીય મળે, કોઈ સદગ્રંથ મળે, કોઈ આવું સુંદર કથાનું આયોજન મળે તો સમજી જજો આ ભગવાનની બહુ મોટી કૃપા છે. હવે ભગવાન તમારો ઉદ્ધાર કરવા માંગે છે, એટલે જ તમને આ સાધનોમાં રુચિ જાગૃત થઈ છે. નહીં તો ભગવાન તમારું પતન કરવા માંગતા હોય ને તમને દુસ્સંગ આવે. અને ઘણીવાર અમુક એવા જીવો હોય છે કે દુસ્સંગ હોય છે તોય દુસ્સંગ એમને લાગતું નથી અને પોતાના સંગથી એ દુસ્સંગીને પણ સત્સંગી બનાવી દે છે. વડોદરામાં વર્ષો પહેલા, મને લાગે છે 10 વર્ષ પહેલા ની આ વાત, એક છોકરો રોજ મંદિરે આવે અને હું સંધ્યા આરતી પછી બેઠો હોઉં મારા કક્ષમાં તો મળવા આવે મને, આવીને બેસે, થોડીક વાર જતો રહે. બહુ એના પરિચિત નહીં પણ રોજ આવે, નિત્ય નિયમ. 10, 20, 15, 20 દિવસ, 30 દિવસ. અને એ વખતે તો વડોદરા વધારે રહેતો. હવે તો મારું પ્રવાસ 9 મહિના પરિભ્રમણ ચાલતું હોય, સમય બહુ ઓછો મળતો હોય. મને ઘણા લોકો પૂછ્યા બરોડા કેટલું રોકાતા હો? એટલે હું કહેતો હોઉં કે ભાઈ વર્ષમાં આટલી કાઉન્ટ કરીને 2 કે 3 મહિના બરોડા રોકાતો હોઈશ. એ 4 દાડા, પાછા 4 દાડા બહાર, પાછા 4 દાડા, પાછા બહાર, એમ કરતા કરતા પુષ્કળ પ્રવાસ રહ્યો. તે વખતે ધાર્યું બરોડામાં રહેતો, રોજ આવે. હવે રોજ તમને કોઈ વ્યક્તિ મળ્યા કરે સામ સામે તો સ્વાભાવિક છે કે ધીરે ધીરે તમે વાતચીત કરો. રોજ આવીને બેસતો, પછી વાતચીત નાની મોટી થતી અને એ પાછો બહુ ટાઈમ રોકાય નહીં, 5 મિનિટ 10 મિનિટ આવીને જતો રહે. પછી એક દિવસ આવ્યો કે જે મને આપ ઠાકોરજી પુષ્ટ કરીને પધરાવો. અને એ વખતે છોકરો 10માં ભણતો, બોર્ડ. મેં તો એના ઠાકોરજી પુષ્ટ આપી દીધા. પછી તો જે એના માતા પિતા ગરમ થયા.
માતા પિતા નાસ્તિક, ભગવાનમાં માનતા નતા. આ છોકરો એવો કોઈ પાક્યો દૈવી જીવ. પેલા પપ્પા મારા પાસે આવ્યા, મને કે આ છોકરો મારો ભગતડો બની જશે, આ ભણશે ક્યારે, આમ છે તેમ છે. હું તો ભગવાનમાં માનતો જ નથી, મારી પત્ની પણ કઈ ખાસ માનતી નથી. આ કોણ જાણે એવો ભગતડો અમારે ત્યાં જન્મ્યો છે, ભગવાન ભગવાન જ કર્યા કરે છે આખો દિવસ. આપ આ ઠાકોરજી પાછા પધરાવી દો. પછી દીકરો બીજા દિવસે આવ્યો, મને કે એ બોલ્યા કરે, આપે બહુ સાંભળવાની જરૂર નથી, હું સંભાળી લઈશ. મેં કીધું ભાઈ તું આ રીતે પુષ્ટાવીને જતો રહ્યો, તારા ઘરમાં વિવાદ થાય, અને ઘરમાં ઠાકોરજીની સેવાથી કોઈ વિવાદ થાય એવું પુષ્ટિ માર્ગમાં અમે લોકો ક્યારે ઈચ્છીએ નહીં, ક્યારે ન ઈચ્છીએ, અને એવું થવું પણ ના જોઈએ. તમારા ઘરે ઠાકોરજી માટે થઈને વિવાદ થાય, અરે ભગવાનની સેવા તો આપણને જોડતી હોય, અને ભગવાનની સેવા તમારું ઘર તોડીને જતી રહે એની સેવા કરવાની પણ આપણે ત્યાં કોઈ જરૂર નથી. ભગવાન की सेवा तो जोड़ती है. अरे सेवा saves many relations. सेवा cannot break any relation. તમે સેવા કરતા જાઓ એટલે તમારું મન મધુર થતું જાય, કોમળ થતું જાય, એક્સેપ્ટન્સ વધે, વિવેક બુદ્ધિ વધે. તમે રિએક્ટિવ ની પ્રોએક્ટિવ બનતા જાઓ. તમે દરેકના અંદર ધીરે ધીરે ઈશ્વરના દર્શન કરવા લાગો. સર્વાત્મ ભાવ, સબકે અંદર પ્રભુ કે દર્શન. સેવા કરવાથી તમારા સ્વભાવમાં પરિવર્તન આવે, તમારામાં પરિવર્તન આવે, તમારામાં દીનતા વધે. તમારું ઘર તૂટતું હોય તો સેવા કરવાની જરૂર નથી. 3 પ્રકારના પતિ હોય છે. 3 પ્રકારના પતિ. પહેલી કેટેગરી પતિની, એ કેટેગરી ઉત્તમ પ્રકાર. એ સેવા કરે, તમે સેવા કરો. એ સવારે ધોતી બંડી પહેરીને ભગવાનની સેવામાં લાગી જાય, તમે લાગી જાઓ, અને પતિ પત્ની બંને ભેગા થઈને ઠાકોરજીની સેવા કરે. આવા પતિ મળે તો તમે ભાગ્યશાળી. ઘણી વાર તો એવું બનતું હોય, પત્નીમાં બહુ ભાવ ના હોય, પતિમાં હોય. આ બંને એકબીજાને સહકાર આપે છે. આવા પતિ મળે તો ઉત્તમ. બીજા નંબરના પતિ કેવા હોય? એ કરે નહીં પણ કરવા દે. કે તારે મને નહીં કહેવાનું, તારે જે મનોરથ કરવા હોય કર, જેટલી સેવા કરવી હોય કર, જેટલા પૈસા તારે ભગવાનમાં સત્સંગમાં વાપરવા હોય વાપર, જેટલું તારે કરવું હોય કર, મારું સમર્થન છે, પણ મને નહીં કહેવાનું. એવાય હારા, નડતા તો નથી. બીજા નંબરના. ઘણા લોકો પછી એવું કહેતા હોય કે અમારામાં તો ખૂબ ભાવ છે, અમારા એમાં જગાડો. હવે જાગશે, જાગવાનું હશે, તમને કરવા દે છે, તમે કરો ને. એની સેવાનો લુપ્ત ના ઉપાડે. એ પાછું મગજમાં એ જ ચાલે કે આ ક્યારે વળશે, આ ક્યારે વળશે. એ વળશે ત્યારે વળશે, તમે કરો નહીં કરો. બીજા નંબર. અને ત્રીજા નંબરના પતિ કેવા હોય છે? એ કરે નહીં, કરવાય ન દે. રિસ્ટ્રિક્શન. મને આ બધું સેવા એવા ગમતી નથી, અને આ બધી સેવા કરવાની કઈ જરૂર નથી. પછી વધારે પડતી સેવામાં આગળ વધી જાઓ, અમને તકલીફ થાય. પછી આ નથી ખાવું, પેલું નથી ખાવું, અહીં નથી જવું, ત્યાં નથી જવું. અમને હેરાનગતિ થાય એવી સેવા નહીં કરવી. એક પતિ જયારે એમના ઘરે મારી પધરામણી હતી, મને કે હું મારા પત્નીથી બહુ કંટાળી ગયો છું. જે કેમ? એ કે અમે લોકો રેસ્ટોરન્ટમાં જમવા જઈએ તો આ ફ્રૂટ ઓર્ડર કરે, અને હું પેલું આખું દાલ ભાત શાક રોટલી ખાતો હોઉં ને અલગ અલગ ડીશ ખાતો હોઉં, આ ફ્રૂટ ખાય. કેવું? કઈ મેળ જ નથી જામતું. આ જ્યારથી સેવા કરતી થઈ છે, સત્સંગમાં આવતી થઈ છે, બધું બહારનું છોડી કાઢ્યું છે. અમારું ધ્યાન રાખવું જોઈએ.
અમારી ખુશીનું એ ધ્યાન રાખવું જોઈએ કે નહીં રાખવું જોઈએ? એટલે મેં થોડા પતિને સમજાવ્યા, હવે એને અગર બહારનું નથી ખાવું, એને અગર ઓનિયન ગાર્લિક નથી ખાવા, એને અગર બહારનું નથી જચતું, તો આપણે કોઈની જીભને તો કેવી રીતે બદલી શકીએ? આ તો દરેકનો પોતાનો રુચિનો વિષય છે. પછી તમારા માટે ખોટું આમ બળજબરીથી તમને ખુશ કરવા માટે ખાય, તમને એવું ગમશે કે બળજબરીથી મારી મચડીને તમે એને બહારનું ખવડાવો જે એને ખાવું જ ના હોય? ખાવા પીવામાં તો આપણે કોઈને કેવી રીતે રોકી શકીએ? તમને તીખું ભાવતું હોય એટલે પછી તમે પણ પેલા સામેવાળાને કહો તારે તીખું ખાવું જ પડશે કારણ કે મને ભાવે છે. દરેકનો સ્વાદ અલગ છે, દરેકની રુચિ અલગ છે, દરેકના વિચાર અલગ છે, દરેકની પ્રકૃતિ અલગ છે. એટલે મેં એમને સમજાવ્યા કે તમે એ નથી ખાતી એમાં આનંદ લો ને. હા, એ તમને બરાબર ટાઈમ ના આપતી હોય, એના કર્તવ્ય ન નિભાવતી હોય, તમારું યોગ્ય રીતે બધું ન સાચવતી હોય, એના કર્તવ્યમાં કોઈ જગ્યાએ ખામી હોય તો એને તમે કહો, પણ એ બહારનું ન ખાય એ મને અખરે. અને એ રીતે પત્નીઓ ઠાકોરજીની સેવાના સાથે સાથે એમને એ રીતે ટાઈમ મેનેજમેન્ટ કરવું જોઈએ કે જેથી કરીને એ પોતાના ઘર પરિવાર સંસારના જે વિષયો છે એને પણ સાચવી શકે, બાળકો પર ધ્યાન આપી શકે, પતિઓ પર ધ્યાન આપી શકે, ઘરના કામમાં ધ્યાન આપી શકે, એના સાથે ઠાકોરજીની સેવા થાય. એક બેલેન્સ કરવા જાઓ અને બીજું બગડે, એક શાંતા 13 તૂટે, એવું ન થવું જોઈએ. ધીરે ધીરે સેવાને આપણે વધારવાની છે, એકદમ નથી વધારવાની. મિશ્રી ભોગની સેવા, દૂધગર ભોગની સેવા, નાગરી, અનસકડી, 50 વર્ષ ઉપર થાઓ, છોકરા વોકરા થોડા પરવારી ગયા હોય અને થોડાક તમે પણ સેટલ થઈ ગયા હો, પછી ધીરે ધીરે સકડી ભોગની સેવામાં એમ કરતા કરતા તમે આગળ વધો. સેવામાં ધીરે ધીરે આગળ વધો. એકદમ છલાંગ મારવાની જરૂર નથી. અને ઘણા બધા લોકો ગભરાઈ ગયા પુષ્ટિ માર્ગમાં કે સાસુમાં એટલી અઘરી અઘરી સેવા કરતા હોય અને પછી પેલી વહુ ઘરે આવે અને પછી સાસુમાં ધીરે ધીરે વૃદ્ધ થતા હોય એટલે સ્વાભાવિક છે એમનાથી બહુ થાય નહીં. અને પછી પેલી આમ અઘરી સેવા, સાસુમાં તો ડિગ્રીમાં પહોંચી ગયા હોય, વહુ નવી નવી આવી હોય અને પેલી અઘરી સેવા જુએ એટલે આમ એને ગભરામણ થાય, હે આટલું બધું આપણે કરવું પડશે? એટલે પછી પેલી વહુ થાય, આ બધું આપણાથી ન થાય, આટલી લાંબી લાંબી સેવા અને આટલી અઘરી અઘરી સેવા આપણે ના કરી શકીએ. એટલે પછી સાસુમાં વિચાર કરે કે આ ઠાકોરજી પછી મંદિરે પધરાવી દઈશું, ગ્વાલ મંડળીમાં જશે, અમારે ત્યાં તો કોઈ સેવા કરવા વાળું છે. ખરા અર્થમાં એ પુષ્ટિ માર્ગની વ્યવસ્થા લોકો સમજ્યા નથી. ઠાકોરજીની સેવા એ સહજ છે, સહજ પ્રીત ગોપાલ કો ભાવે, જરાય અઘરી નથી, બહુ ઈઝી છે. તમે અગર ડિગ્રી કોર્સ સુધી પહોંચ્યા તો આપણા ત્યાં એ પણ વ્યવસ્થા છે કે એ જ સકડી ભોગના ઠાકોરજી જ્યારે ભવિષ્યના અંદર સાસુ પછી વહુના માથે પધારે તો ગુરુ આજ્ઞાથી એ સકડી ભોગના ઠાકોરજીને પાછા વિનંતી કરીને મિશ્રી ભોગમાં ટ્રાન્સફર કરવામાં આવતા હોય છે અને પુનઃ મિશ્રી ભોગથી એ સેવાનો શુભારંભ થાય. પછી એ મિશ્રી ભોગથી પાછું સકડી પર જાય, સકડીથી પાછું મિશ્રી પર આવે, ક્લાસ બદલાતા જાય. સાસુ જે મિશ્રીથી સકડી સુધી પહોંચી તો વહુ પણ એ જ મિશ્રીથી સકડી સુધી પહોંચી. અને અગર એ સેવાને પરંપરાને સાચવી શકતા હો તો વાત જુદી છે, ઉત્તમ વાત છે. ના સાચવી શકો તો કનિષ્ઠ પ્રકાર આપણા ત્યાં છે. પુષ્ટિ માર્ગમાં 3 પ્રકાર છે, ઉત્તમ પ્રકાર, મધ્યમ પ્રકાર અને કનિષ્ઠ પ્રકાર. લોકો ખાલી ઉત્તમ પ્રકારમાં જ ગયા, આવું ના થાય, તેવું ના થાય, આવું ન કરાય, તેવું ન કરાય. કેવલ ઉત્તમ પ્રકારને અનુલક્ષીને જ લોકો આવું ને તેવું કરવા લાગ્યા, કનિષ્ઠમાં ગયા જ નથી. આપણા ત્યાં કનિષ્ઠ પ્રકાર છે. સેવા ન નિભે તો સેવા કૃતિર ગુરો રાજ્ઞા બાદનમ વારિચ્છયા, તમે ચોક્કસ મિશ્રી ભોગમાં એને લાવી શકો છો. મને ઘણીવાર સમજ નથી પડતી કે આપણે પુષ્ટિ માર્ગમાં છોડવા તરફ આટલો બધો ધ્યાન કેમ આપીએ છીએ.
આ છોડ, પેલું છોડ, આ નહીં કરતો, તે નહીં કરતો. બિચારો બ્રહ્મ સંબંધ લેવા આવતો હોય એના સામે આવી લાંબી રિસ્ટ્રિક્શનની જો લિસ્ટ આપણે મૂકી દઈએ તો બિચારો પહેલો સ્ટેપ લેતા પહેલા 10 વાર વિચારશે. ઠાકોરજીની સેવા કરતા પહેલા 10 વાર વિચારશે. આપણે અપ્રોચ પોઝિટિવ કરવાની જરૂર છે. અત્યારે ભલે બહારનું ખાતો, પણ જેમ જેમ સેવા કરતો થશે ઠાકોરજી જેના અંદર ધીરે ધીરે કરતા કરતા પરિવર્તન લાવશે. એ ઠાકોરજી પર છોડો ને. આપણો અપ્રોચ નેગેટિવ છે, એના કરતા પોઝિટિવ અપ્રોચ કરીએ. તું બહારનું ખા પણ એકાદશી વ્રત કર. તું બહારનું ખા પણ રોજ આટલી માળા કર. તું બહારનું ખા પણ રોજ આટલો સત્સંગ કર. આપણે કરવા પર એને પ્રેરિત કેમ ન કરીએ? સત્સંગ કરવા પર પ્રેરિત કરીએ, દર્શન કરવા પર પ્રેરિત કરીએ, રોજ એને ચરણસ્પર્શ કરવા પર પ્રેરિત કરીએ, એને સારા નિયમો લેવડાવીએ. આ નહીં છોડ ભલે, પણ આ કર. આટલું કરતો જા અને આ તમારો વિભાગ વધતો જશે તો ઓટોમેટિક આ ઘટતો જશે. પણ આપણે અહીંયા ધ્યાન આપીએ છીએ એટલે આ વધતું જ નથી. એવો નેગેટિવ અપ્રોચ ચાલે જ સંપ્રદાય. એને પેલા આવા તો દો, એડમિશન તો લેવા દો. એડમિશન લેતા પહેલા જ જો એને આ રીતે તમે અગર વાતાવરણ આપશો, અને એટલે જ લોકો દૂર થઈ ગયા છે સંપ્રદાયમાં. સેવા કરવાથી એટલા ગભરાય છે, અને પાછા આપણા વધારે પડતા પેલા જ્ઞાની લોકોએ એવા ગભરાવી દીધા જ બધા. ઘણીવાર દુનિયાના અંદર કરતા કરતા પ્રેમ થાય, કરતા કરતા જ્ઞાન આવે, કરતા કરતા અવેરનેસ આવે. પહેલા છોડ પછી કર નહીં, પહેલા કર પછી છોડ. છોડ નહીં, છૂટશે. પછી તો ઠાકોરજી પર છોડો ને, એ જ તમને બુદ્ધિ આપશે, એ જ તમને વિચાર આપશે. 4 દાડામાં શું કરવું, આ બધાનો પ્રશ્ન. સેવા કરવાની ઈચ્છા હોય, પતિને સેવામાં રસ ના હોય, 4 દાડાના કારણે 4 દાડા અમે અટકીએ તો પતિ સેવા ન કરે તો કોણ કરે, છોકરાઓ ન કરે તો કોણ કરે. આ કારણ છે ને એટલે અમે સેવા નથી પધરાવતા. એનો ઉત્તર છે એ બુકમાં હું લખવાનો છું કે બધા જ પુરુષાર્થ કર્યા પછી પણ અગર કોઈ જ તમને રસ્તો સૂચતો નથી તો ભગવદ ઈચ્છા માનીને એ 4 દિવસ ઠાકોરજી પોઢેલા રહેશે અને 5મા દિવસથી એમની સેવા થશે. આ બધા વિકલ્પો આપવા પડશે, અને આ પુસ્તકમાં આ બધા જ વિકલ્પો. અને એટલે જ મહાપ્રભુજીએ બહુ સુંદર સૂત્ર આપ્યું. પરિસ્થિતિ અનુસાર આ સુધારા વધારા આપણે લાવવા જ પડે. અરે 500 વર્ષ પહેલા ગુસાઈનજી પણ ફ્લેક્સિબલ હતા. પેલા 2 વૈષ્ણવ સેવા કરતા હોય, કૂતરું જાય છે અને સામગ્રી છોવાઈ. એક શેઠ હતો અને એક બિચારો નિષ્કંચન હતો. એટલે બંને પછી ગુસાઈનજી પાસે આવ્યા. ઠંડીનો સમય હતો, ભળપડતી ઠંડી. એટલે શેઠને ગુસાઈનજી આજ્ઞા આપી કે તારી સામગ્રી છોવાઈ ગઈ, તારે પાછી કરવી પડશે. અને પેલા ગરીબને કીધું તારી નથી છોવાઈ, ચાલશે. શેઠના મનમાં તો આ કેવો સિદ્ધાંત, કૂતરાએ બંનેને જોયું છે, છોવાય તો બંનેની છોવાય, મારા એકલાની કેમ છોવાય? એટલે ત્યારે ગુસાઈનજી કીધું કે ભાઈ તું શેઠ છે અને તમારે રસોઈ બનાવવાની નથી, તમારા સાથે બધા પિતરિયા લઈને તમે ફરો છો, એટલે તમને કઈ ખાસ કષ્ટ નથી પડવાનું, તમારા સેવક બનાવશે. આ બિચારો નિષ્કંચન છે અને એને ક્યાં અત્યારે ઠંડીમાં પાછો નવડાવો, એટલે એને ચાલશે. 500 વર્ષ પહેલા ગુસાઈનજી મહારાજ પણ અગર ફ્લેક્સિબિલિટી આપતા હોય તો આ કયા જમાનામાં આપણે જીવીએ છીએ? परिवर्तन लाना ही पड़ेगा और परिवर्तन ही समाज का नियम है. समय, देश काल, परिस्थिति के आधार के ऊपर हमें मूल सिद्धांत को नहीं उखाड़ना है, लेकिन सिद्धांतों को रिनोवेट करना है. 500 વર્ષ પહેલા ગુસાઈનજી ઘોડા પર પધારતા, અમારે ઘોડે જવાનું. એટલે હવે કાર છે, એ તો કાર નથી એટલે ઘોડા પર જતા. 500 વર્ષ પહેલા ગુસાઈનજી જામો પહેરતા, અકબરના દરબારમાં જતા ને તો જામો પહેરતા, પોતે ઘોડા પર ઘોડો ચલાવતા. હવે ધોતિયું પહેરીને
ઘોડા ચલાવવાનું ન ફાવે, જામો જ જોઈએ. હવે પછી અમને આજે એવું થાય, અમે રોજ જામા પહેરીએ તો કેવું લાગે, બહાર જઈને જામો પહેરીને બહાર, તારે ઘોડા પર જવાનું છે, પહેરો ને ધોતી બંડી. એ તો ઘોડા પર પધારતા એટલે જામો પહેરતા. હવે એ વખતે તો પછી જે પરિસ્થિતિ હતી એના આધાર પર એ વખતનું એ નિદાન હતું. આજના પરિસ્થિતિમાં કેટલી એની જરૂરિયાત છે નથી. પહેલાના જમાનામાં કુવાનું પાણી શુદ્ધ હતું, હવે ઘણા બધા યંત્રો આવી ગયા જેનાથી જલ શુદ્ધ થાય છે. એક ક્રાંતિ આ સમાજમાં લાવવાની જરૂર છે. સેવા સેવ્સ રિલેશન.